ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે. વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે. ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણી આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને 3 એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે. આની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 19 જેટલા અલગ અલગ નોડલ અધિકારી નિમ્યા છે. ગુજરાતની 2 વિધાનસભા કે એમની પેટા ચૂંટણીની સૌ કોઈની નજરમાં હતી કે આની પેટા ચૂંટણી ક્યારે જાહેર થશે, પણ જ્યારથી હવે ચૂંટણી પંચે આ બંને જગ્યાની પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, પણ એમાં સૌથી વધારે કોઈ સીટ ઉપર નજર હોય તો એ છે વિસાવદર. વિસાવદરમાં આમ તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામની જાહેરાત કરી દીધી છે છેલ્લા કેટલાક સમય થયા, પણ હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ક્યારે નામ જાહેર કરે છે હજી ખબર નથી. પણ સૌથી મહત્વની વાત જો આ ચૂંટણીમાં હોય તો એ સરકારી અધિકારીઓ અને પોલીસ વિભાગ માટે હોય છે, કેમ કે આ ચૂંટણીને કઈ રીતના શાંતિપૂર્ણ માહોલની અંદર પૂરી કરવી, અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું, તેને લઈને હવે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. ગુજરાતમાં 2 પેટા ચૂંટણીની જાહેરાત તો થઈ ચૂકી છે, પણ સૌથી ચર્ચાસ્પદ અને ટોપ ઓફ ધ ટાઉન જો કોઈ સીટ હોય તો એ વિસાવદરની છે, કેમ કે વિસાવદરની અંદર આ વખતે કાટેકી ટક્કર થવાની છે અને આ કાટેકી ટક્કર વચ્ચે કઈ રીતના શાંતિપૂર્ણ માહોલની અંદર આ ચૂંટણી સમાપ્ત થાય, અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ ના બને અને આ ચૂંટણીની અંદર કોઈ એવી ઘટના ના બને તેનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી હોય છે. તેના માટે હવે પોલીસ વિભાગ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે જૂનાગઢના ઇન્ચાર્જ એસપી તરીકે ભગીરથસિંહ જાડેજાએ પણ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ વાતચીત પણ કરી છે કે આ ચૂંટણીને કઈ રીતના શાંતિપૂર્ણ માહોલમાં પૂરી કરવામાં આવશે. સાંભળો શું કહ્યું જૂનાગઢના ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાએ. આપ સર્વે જાણો છો એમ 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે 26/5 ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું, હતી ખાલી પડી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી ઈસીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ 2/6/2025 છે. એના પછીના દિવસે એટલે કે 3/6/2025ના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને 5/6/2025 જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે. ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ 19/6/2025 થશે અને મતગણતરી છે એ 23/6/2025 થશે. ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ જે ચૂંટણી આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી ઈસીઆઈની સૂચના પ્રમાણે એમસીસી જે છે એ એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવે છે. આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા 1/4/2025ની લાયકાતની તારીખે કરી તો એમાં 2,61,092 જેટલા મતદારો આ 87 વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે. મતદાન મથકોની વાત કરીએ તો 294 જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે, એમના અને એમની ટીમ મારફતે ખરાઈ કરવામાં આવે છે. મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવે છે. અમારા સ્ટાફની વાત કરીએ
તો કુલ 1884 જેટલો સ્ટાફ છે. એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે. ઈવીએમ ને વીવીપેટની વાત કરીએ તો 583 જેટલા અમારી પાસે વીયુ છે, 575 જેટલા સીયુ અને 575 જેટલા વીવીપેટ છે. અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમનો ઉપયોગ લેવામાં આવતો. ફોલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી. જે અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 19 જેટલા અલગ અલગ નોડલ અધિકારી નિમ્યા છે. એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી, એમસીસીના નોડલ અધિકારી, સ્પીડ પોઈન્ટ, મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે. એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે. ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે. અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ 40 લાખ છે. અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પર યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. એમાં એફએસટી છે, એસએસટી છે, વિડીયો સર્વેલન્સ ટીમ હોય, વિડીયો વ્યુઇંગ ટીમ હોય, એકાઉન્ટની ટીમ છે, એની પણ નિમણૂક કરવામાં આવી છે. એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે, ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે. ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાર સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે. એમાં ખાસ તો 1950 જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે. અને સાથે સાથે સી વિજિલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો સી વિજિલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો, વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે. અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને 100 કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણેની કાર્યવાહી કરતી હોય છે. ઉપરાંત એક બીજી એપો છે PWDF, જેના મારફતે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ પોતે એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરીએ. અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને એમને વોલેન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે અને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે. એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપણે વાકેફ કરશે. એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે વહીવટીતંત્ર છે સજ્જ છે. અને હું મતદારોને આપના મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે 19 તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આ બહોળી સંખ્યામાં પધારી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા આપ સર્વને મારી વિનંતી છે. પોલીસ વિભાગની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ હવે પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. કેમ કે જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર ચૂંટણી હોય તો ત્યાંની મતદાર યાદી તૈયાર કરવી કે પછી એ મશીનને જગ્યા ઉપર પહોંચાડવા, કઈ કઈ જગ્યાએ મતદાન કરવું, કઈ જગ્યાએ મતદાનના મથક ઊભા કરવા, આવી તમામ તૈયારીઓ ચૂંટણી પહેલા સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. તેને લઈને હવે જૂનાગઢના એસપી નિલેશ રાણાવસિયાએ પણ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને વિડીયો મારફતથી તેમને પણ શું વાત કરી આવો તે પણ સાંભળીએ. વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે. વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે. અમારી પોલીસની જરૂરિયાત, CAPFની જરૂરિયાત, આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે. ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જૂનાગઢ જિલ્લાની અંદર 3 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને 3 SST કાર્યરત કરી દેવામાં આવેલી છે. પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે. ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે. ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે
લેવામાં આવેલ છે. હાલમાં ખાસ કરીને જે લાયસન્સદારો છે, હથિયાર ધારકો, એમને હથિયાર જમા કરાવવા માટે પણ અમે જાણ કરી દીધેલી છે અને એકંદરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને અમે એન્શ્યોર કરીશું કે જિલ્લામાં આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને વધુમાં વધુ લોકો છે એ નિર્ભયતાથી મતદાન કરે એ માટે પોલીસ વિભાગ છે એ સજ્જ છે. અત્યારે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે અમારા, પ્રાઇમરી એસેસમેન્ટ કરેલું છે, પરંતુ ઉમેદવારો જાહેર થયા પછી પણ આની અંદર ફેરફાર થતો હોય છે, એટલે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા એક પ્રાઇમરી એસેસમેન્ટ કરેલું છે અને એ મુજબનો અમે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ બનાવેલો છે. જ્યારે હવે વિસાવદરની પેટા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે. આમ ગણીએ તો 19 જુલાઈના દિવસે જ્યારે મતદાન છે અને 23 જુલાઈના દિવસે આનું પરિણામ જાહેર થવાનું છે, એટલે માત્ર હવે 20 થી 22 દિવસ જેટલો આ ચૂંટણીનો સમયગાળો બાકી છે. ત્યારે હવે સરકારી તંત્ર માટે પણ એક પડકારરૂપ છે કે આ ચૂંટણીને એક ચોમાસાના વરસાદી માહોલની વચ્ચે કઈ રીતના શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવી. હવે તેને લઈને સરકારી તંત્ર તો સજ્જ છે, પણ હવે મતદારો કેટલા સજ્જ છે આ મતદાનને લઈ તે હવે આવનારા દિવસોમાં ખબર પડશે. અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.